વિમલ કુમાર કરીને એક હિન્દી પત્રકાર છે જે સ્પોર્ટ્સનું બહુ સરસ મજાનું કામ કરે છે. ખેલાડીઓ સાથે એમનો રેપો પણ બહુ જોરદાર છે. મેચની અગાઉ, મેચ પછી, સિલેક્શન, દરેક મુદ્દે એવો ખેલાડીઓ સાથે વાત કરતા હોય છે. એમાં ખાસ કરીને આર અશ્વિન સાથે એમનો લગભગ શો હોય છે, મેચની પહેલાં કે મેચની પછી. ભારત પાકિસ્તાનનો મેચ હતો ને મેચ પૂરો થયે ભારતની જબરજસ્ત જીત ઉપર વિમલ કુમાર આર અશ્વિનને એમ કહે છે કે ये तो ढाक के 3 पान है. તો આર અશ્વિન પૂછે છે તો ફરીવાર બોલો તો હું પણ તમારી સાથે બોલું. એટલે બોલવાનો આર અશ્વિન પ્રયત્ન પણ કરે છે. પછી કહે છે કે એનો શું મતલબ, આર અશ્વિન પૂછે છે. પણ વિમલ કુમાર કે મને બહુ એની વિશે જાજી ખબર નથી, પણ એ ફ્રેઝ એ મુહાવરા હે. પણ મારે તમને આ ફ્રેઝ કે મુહાવરો કે રૂઢિપ્રયોગની વાત તમને કરવી છે. ઢાક કે 3 પાત. આ ઢાક એટલે પલાસનું વૃક્ષ, અને પલાસનું વૃક્ષ એવું હોય છે કે એની ડાળીએ 3 પાન જ હોય છે. મોસમ ગમે તેવી હોય, વરસાદ ઓછો થયો હોય, વધારે થયો હોય, તડકા ઓછા પડ્યા હોય, વધારે પડ્યા હોય, શિયાળો બહુ જામ્યો હોય કે ઠંડી બહુ ન પડી હોય, પણ આ ઝાડની ત્રિપદી જે છે પર્ણની, એ 3 પાનમાં જ તમને જોવા, ઝુમખું એનું 3 પાનમાં જ જોવા મળે. અને એના ઉપરથી આ કહેવત પડી છે, ઢાક કે 3 પાત. હવે આ ઢાક કે પલાસને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ ખબર છે તમને? ગુજરાતીમાં એને આપણે ખાખરાનું વૃક્ષ કહીએ છીએ. અને તમે ખાખરાનું વૃક્ષ બહુ મજબૂત હોય છે, અને તમે જોજો કે મોટા ભાગે એનું 3 પાનનું જ ઝુમખું હોય છે. આપણને બધાને ખબર છે. હવે મુદ્દો એ કે ઢાક કે 3 પાત એવો મુહાવરો કેવો રૂઢિપ્રયોગ કેમ થયો, આ બહુ મજાનું છે. એનો અર્થ એ છે કે એક જ પ્રકારે સદા રહેવું, એક એનો આ અર્થ છે. અને બીજું કે કોઈ પણ સ્થિતિ હોય, પરિણામ એક જ આવે. આ બહુ ગમે તેટલી તમે કોશિશ કરો, પણ અંતમાં પરિણામ એ જ આવે. એટલે આ ઢાક કે 3 પાત છે કે ભારત પાકિસ્તાન સામે રમે એટલે પાકિસ્તાન હારે હારે ને હારે, ભારત જીતે જીતે ને જીતે. આ વખતે તો 5 સ્પિનર સાથે ઉતરાતા ને તારીખની મિસ્ટ્રી બોલિંગથી ભારતને બહુ મુશ્કેલીઓ પડશે. આ તે બધી વાતો ખોટી પડી છે, અને ભારત સૌથી મોટા અંતરથી જીત્યું છે. અને પાકિસ્તાનની જે હાલત કરી આપણે મેચમાં જોયું છે, ને મહાશિવરાત્રી દેશમાં દિવાળી તરીકે ઉજવાણી. એટલે આ ઢાક કે 3 પાત, આ બહુ તમને કોઈ નવો બોસ ઓફિસમાં આવે ને એટલે પોતાની રીતે બધું માળખું બદલે, નવા નિયમો બનાવે, પણ જો કાંઈ બદલે નહીં ને એટલે પછી એમ કહેવાય કે ભાઈ બોસે નિયમ બદલા, આમ કર્યું તેમ કર્યું, પણ પરિસ્થિતિ તો એની એ જ રહી, ખાખરાના 3 પાન જેવી. આ મતલબ છે. એટલે અસલિયત બદલતી નથી, સુધારાનો દેખાવ કરે. પાકિસ્તાને જેમ કર્યો કે અમે 5 સ્પિનર સાથે ઉતરશું ને તારીખ છે, મિસ્ટ્રી બોલર છે, ને ફલાણું ઢીકણું ને, પણ અસલિયત જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી પરિણામમાં તફાવત પડતો નથી. અને આ ખાખરાના વૃક્ષમાંથી આપણે ખબર છે કે પતરાળા ને પડિયા બધું બને છે, અને એના ફૂલને આપણે કેસુડો કહીએ છીએ. આ પૂરક માહિતી છે. કેસુડામાં પણ એમ કહેવામાં આવે છે કે એનો દેખાવ બહુ સુંદર, એનો રંગ બહુ સુંદર, પણ એમાં કોઈ પ્રકારની સુગંધ નથી હોતી. હા, કેસુડો આપણે કેસુડાના પાણીથી આપણે હોળી રમતા હોઈએ છીએ, આપણને બધાને ખબર છે. એનું કારણ એ છે કે એ તમારા શરીરને ઠંડક આપે છે, એ મજબૂતી બક્ષે છે, એનું કારણ છે આ. એટલે એમાં એ ગુણ તો ખરો. અને ત્રિપદી આ બહુ મહત્વનું છે. મોરારી બાપુ જેમ મોટા ભાગે કોઈ વાતને સારી રીતે સમજાવી હોય તો ત્રિપદીમાં વાત કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ એવા હજારો દાખલા છે. એવી જ રીતે આ ઢાકનું કે પલાસનું કે ખાખરાનું વૃક્ષ હોય, એના પર્ણનું ઝુમખું ત્રિપદી હોય છે. પણ ઢાક કે 3 પાત, આ બહુ
એકદમ ભારત પાકિસ્તાનના મેચને, ભારતના વિજયને, પાકિસ્તાનની હારને એકદમ ફિટ બેસે છે. કેને કે જોડામાં પગ બરાબર ફિટ થઈ ગયો એમ બેસે છે. ઢાક કે 3 5. આભાર, ફરી મળીશું.